આજના સમયમાં બધા જ લોકોને શોર્ટકટથી પૈસા કમાવા છે। ઓછા સમયમાં કેવી રીતે વધારે પૈસા કમાઈ શકાય તેના વિચારમાં હોય છે અને એટલા જ માટે ક્યારેક કેટલાક લોકો અપરાધના રસ્તે ચાલી નીકળે છે, પરંતુ આ તમામ અપરાધનો રસ્તો એક જ જગ્યાએ જાય છે અને એ છે જેલ। યુવક અને યુવતી અગ્નિની સાક્ષીએ એકબીજાનો હાથ પકડીને જ્યારે ફેરા ફરે છે ત્યારે એકબીજાને વચન આપે છે કે સુખ હશે કે દુઃખ, ચાહે ગમે તેવી પરિસ્થિતિ હશે, એકબીજાનો સાથ નહીં છોડીએ। આ જ વચનને સાર્થક કરતા હોય એમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સકંજામાં ઊભું રહેલું દંપતી એક રસ્તે ચાલી નીકળ્યો। એ રસ્તો હતો અપરાધનો। અમદાવાદમાં ઘરે બેઠા બેઠા નશાની હેરાફેરી, ભાડે મકાન રાખી ડ્રગ્સ વેચતું દંપતી જેલની અંદર। 35 લાખની કિંમતનું 357 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત। અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા ખત કોલોનીમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી। જે મકાનમાં રેડ કરી હતી એ મકાનમાં 28 વર્ષીય કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરી ભાડે રહેતા હતા। તેમના મકાનમાંથી 357 ગ્રામ 750 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 35,77,000થી વધુ કિંમત થાય છે। આ સિવાય દંપતી પાસેથી 2 મોબાઈલ, બેટરીવાળો વજન કાંટો અને 53 નંગ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ જપ્ત કરાઈ છે। પ્રવૃત્તિ જે છે એમાં મુખ્યત્વે જે એનો મામાનો દીકરો જે છે સુભાષ આ પ્રવૃત્તિમાં ઘણા લાંબા સમયથી એક્ટિવ છે અને રાજસ્થાન ખાતે એનું નેટવર્ક પણ છે। અને એ જ્યારે આ પિયરમાં ગઈ હતી ત્યારે એણે વાત કરેલી કે તું પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જો આવે તો તને વધારે આર્થિક લાભ મળશે। અને એ લાલચથી પ્રેરાઈ અને આ જે રાજેશ્વરી છે અને એનો પતિ કમલેશ આ બંને છેલ્લા કેટલાક મહિનાઓથી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સક્રિય હતા। હાલ આરોપીઓની જે પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે। આ જથ્થો વધુ પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે પ્રમાણે એના જે મામાનો છોકરો સુભાષ જે છે એ આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લઈને આવેલો હતો અને લખનઉ ખાતેથી સાંચોર લાવ્યા અને સાંચોરથી પછી એના જે અલગ અલગ પેડલર્સ છે પૈકી પોતાની બેનને પણ એણે આ પ્રવૃત્તિમાં સક્રિય કરી અને જથ્થો આ રીતે પકડાયેલો છે। હાલ આ ગુનાની અમુક કેટલીક તપાસ હાથ ચાલી રહેલી છે અને આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ એટલે કે જે પણ લોકો આ જથ્થો પૂરો પાડે છે અમદાવાદમાં અથવા તો રાજસ્થાનમાંથી મેળવીને લઈ આવે છે એ બાબતેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। બીએડ ભણેલી રાજેશ્વરી કરતી ડ્રગ્સની હેરાફેરી। પોલીસે ઝડપેલું દંપતી મૂળ રાજસ્થાનનું રહેવાસી છે, વાડજ વિસ્તારમાં રહેતા હતા। પોલીસના કહેવા મુજબ આ કામમાં રાજેશ્વરીનો મુખ્ય રોલ સામે આવ્યો છે। રાજેશ્વરીએ બીએડ સુધીનો અભ્યાસ કરેલો છે। ડ્રગ્સની હેરાફેરીનું કામ રાજેશ્વરી તેના પતિ કમલેશ સાથે મળીને કરતી હતી। રાજેશ્વરીના મામાનો દીકરો સુભાષ તેને ડ્રગ્સ આપતો હતો। સુભાષે આર્થિક લાભની લાલચ આપી આ કામ કરવા તૈયાર કરી હતી। રાજેશ્વરી 5-6 વખત રાજસ્થાનના સાંચોર જઈને એમડી ડ્રગ્સનો જથ્થો લાવેલી છે। થોડા દિવસ પહેલા જ તે બસમાં સાંચોર ખાતે તેના પિયરમાં ગઈ હતી। ત્યાં તેના મામાના દીકરા સુભાષે લખનૌથી લાવેલો એમડી ડ્રગ્સનો જથ્થો તેને વેચવા આપ્યો હતો। આ જથ્થો અમદાવાદ લાવીને રાજેશ્વરી અને તેનો પતિ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગમાં ભરતા હતા, તેનું છૂટક વેચાણ કરતા હતા। છેલ્લા 3 મહિનાથી દંપતી ગ્રાહકોને છૂટક એમડી ડ્રગ્સ વેચતા હતા। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુભાષ જે છે સુભાષ અત્યારે હાલ જે મહિલા આરોપી પકડાઈ છે રાજેશ્વરી એના મામાનો દીકરો છે। એટલે જ્યારે પણ એ લોકો હમણાં છેલ્લા 5 મહિના પહેલા જ્યારે અહીંયા સુભાષ આવ્યો હતો અમદાવાદ એ વખતે એણે રાજેશ્વરીને આ કામમાં કન્વિન્સ કરી હતી કે તમે આ કામ પણ કરો તો તમને આર્થિક લાભ વધુ મળશે। રૂપિયાની લાલચમાં રાજેશ્વરી અને તેનો પતિ ગાંજાની હેરાફેરી કરવા લાગ્યા, પણ એ વાત ભૂલી ગયા હતા કે જે રસ્તો તેમણે અપનાવ્યો છે તે આજ નહીં તો કાલે તેમને જેલની 4 દિવાલો સુધી લઈ જશે।
આરોપી દંપતીના ગ્રાહકો ડ્રગ્સ ખરીદવા કેવી રીતે સંપર્ક કરતા હતા, કેટલા લોકો ડ્રગ્સ ખરીદતા હતા, એ બધું કોલ ડિટેલ્સ અને વોટ્સએપ ચેટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ.